गुरु महाराज की जय। अपने अपने मात पिता की जय। आओ करे न मात पिता जय। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे तमेव माता च पिता तमेव बन्धु च सखा तमेव विद्या द्रविणं तमेव सर्वं मम देवदेवं तमेव सर्वं मम देवदेवं। बोलो सद्गुरुदेवनो जय। આજે મારી કુસ્કી છાપરાની અંદર મારે પહેલી વાર આવવાનું થયું છે, એટલે તમને કદાચ હું નવું લાગીશ. મને તો નવું ન લાગે, કારણ કે આપણો વિષય રોજનો છે, એટલે નવું તો ન લાગે. કારણ કે અમે તો અમારા સદગુરુને યાદ કરીએ અને સદગુરુને એવી પ્રાર્થના કરીએ કે અમને તો આવી ગદગંગાના હર વખત દર્શન આપે. કારણ કે આવી ગદગંગા ક્યારે મળે કે જેને સદગુરુને ધારણ કર્યા હોય, જેને સદગુરુના માથે પંજો પડી ગયો હોય, એને આ ગદગંગાના દર્શન થાય છે. અને એમાં આજે મારી દીકરીના આજે શ્રીમંત સંસ્કાર છે, એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આવા સંસ્કાર વિધિમાં આવા સંત મેરાવડો, આવા સત્સંગ, ભજન અને લાહો આપ્યો છે. કેમ આપવો જોઈએ? કે સદગુરુ કહે છે કે જ્યારે પણ પાયો તમારો રચવો હોય ને, તમારે ઘર બનાવવું હોય તો એની અંદર પહેલા પાયો મજબૂત કરવો પડે. તો આ ઘર આપણે એક નહીં 10 મંજિલનું બનાવીએ ને તો પણ ટકી શકે. એટલે સદગુરુ કહે છે કે જો ઘરનો પાયો મજબૂત બનાવવો હોય તો પાયો મજબૂત કરવો પડે છે, ત્યારે ઘર બને છે. એના માટે આ સંસાર રૂપી સાગરને તરવા માટે જો તમારે આ સંસારમાં રહી આ જીવન વિતાવવું હોય તો તમારા પુત્ર પરિવાર હોય એને પહેલેથી, જ્યારે સદગુરુ કહે છે કે બુંદ પડંતા લેખ લખનતા, શું કહે છે? બુંદ પડંતા લેખ લખનતા. જ્યારે બુંદ પડે છે ને ત્યારે એનો લેખ લખાઈ જાય છે.